અનુમાન સામે આવ્યું છે। જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય એવું માનવું છે અંબાલાલ પટેલનું। ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી છે ઈયળ। 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે। આ જીવાતની સાયકલ 27 દિવસની મનાય છે। હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂરી થશે। જીવાતની સાયકલ પૂરી થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો આવશે। હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં। કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર। આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે। અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે। જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું આ એની અવસ્થાઓ છે। અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે। કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે। મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। રેવાને પાણીના ધોધનું શહેર પણ કહેવાય છે। અહીં બનેલા તળાવનો મેઘધનુષ્યના રંગનો પડછાયો દરેકને મંત્રમુગ્ધ કરી દે છે। રીવામાં 60 થી 70 કિલોમીટરની ત્રિજ્યામાં તમને ચોક્કસ કોઈને કોઈ ધોધ જોવા મળશે। આવો જ એક અનોખો ધોધ છે પૂર્વા ધોધ। આ ધોધ રીવાથી 25 કિલોમીટરના અંતરે વીણા સેમરિયા રોડ પર આવેલો છે। દૂર દૂરથી પ્રવાસીઓ અહીં આવે છે। અહીં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા છે। અહીં પ્રવાસીના ચહેરા પર એક અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે। यहाँ प्राकृतिक देखिए, नेचुरल है चीज़ें, लोगों ने बनाई नहीं है, ये चीज़ें नेचुरल हैं। वो तो आप देख के जान पाएंगे कि कितना अद्भुत नज़ारा लग रहा है यहाँ पे। यहाँ तो हालांकि 12 महीने इसी तरह का रेनबो बनता है। वाटरफॉल का अनुभव किया, बस थोड़ा सा मौसम अच्छा होता तो और अच्छा एक्सपीरियंस हो सकता था। बाकी सब एमपी काफ़ी अच्छा लगा मुझे और अभी मेरा 1-2 दिन एमपी में और है। देखते हैं कैसा एक्सपीरियंस रहता है आगे का। देखिए यहाँ पे वन विभाग और पुलिस विभाग दोनों लोगों के जो कर्मचारी हैं यहाँ पे नियमित तौर पे भ्रमण करते हैं। मैक्सिमम लोग जो है आसपास के आगंतुक आते हैं, सबको यही सलाह दी जाती है कि जो रेलिंग बनी हुई उससे 1 मीटर दूरी बना के रखें और बिल्कुल आपने जो नेचुरल यहाँ प्राकृतिक वो है झरना है उसका आनंद लें। वहाँ पे अब क्योंकि जैसे ही पानी आता है सैलानी भी बहुत अधिक मात्रा में आते हैं और जिसको लेके एक हमारे लिए चैलेंज रहता है। निश्चित रूप से हमने सभी थाना प्रभारी को उसमें निर्देशित किया है कि आवश्यकता अनुसार वहाँ पे बल डिप्लॉय करें और प्रशासन ने भी कोटवार और पटवारियों को भी वहाँ पे निर्देशित किया है कि उनको भी वहाँ पे उपस्थित होना है। ઉત્તરાખંડના પર્વતોમાં સતત વરસાદ અને બંધમાંથી પાણી છોડવાના કારણે સંગમ ખાતે ગંગા અને યમુના નદીઓમાં પૂરની સ્થિતિ છે। ગંગા અને યમુના બંને નદીઓના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે। બડી હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। ગંગા અને યમુના નદીઓએ બડે હનુમાનજીનો અભિષેક કર્યો હતો। હવે બગડા અને સલોરીના રહેણાંક વિસ્તારોમાં પણ પૂરના પાણી ઘૂસવા લાગ્યા છે। ગંગા અને યમુના નદીના પાણી છલકાઈ જવાના કારણે બક્ષી ડેમથી નાગવાસુકી મંદિર થઈને સંગમ જતો ગંગા રસ્તો પણ સંપૂર્ણપણે ડૂબી ગયો છે। પૂરને કારણે નાગવાસુકીની આસપાસના ડઝનબંધ ઘરો તરફ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। આ રસ્તાઓ પર પહેલા વાહનો દોડતા હતા, હવે અહીંયા બોટ દોડી રહી છે। मुरादाबाद से आए हैं, ये हमारा 3rd टाइम विजिट है। इससे पहले हम एक बार कुंभ में आए थे और उसके पहले एक बार आए थे, तो हमने सोचा था अब यहाँ पे दोबारा मतलब 3री बार स्नान करेंगे, बट यहाँ पे अब बिल्कुल कुछ है ही नहीं स्नान करने जितना, तो अब बस हम यहीं से जाएंगे। उत्तराखंड के पहाड़ों में लगातार बारिश हो रही है और बांधों से भी पानी छोड़ा जा रहा है, जिसके चलते संगम नगरी प्रयागराज में गंगा और यमुना दोनों नदियां उफान पर हैं। आप देख सकते हैं कि इस वक्त मैं गंगा पथ पर मौजूद हूं, जो नाग वासुकी के लिए मार्ग जाता है। 2019 के कुंभ के पहले इसे यहाँ पर खड़ंजा मार्ग बनाया गया था और यहाँ पर अब पूरी तरह से पानी भर गया है। और आप देखिए कि सामने जो बघाड़ा का इलाका है, उधर सलोरी का इलाका है, इन तमाम इलाकों में पूरी तरह से पानी ही पानी नजर आ रहा है। नावें आप देखिए कि किस तरह से यहाँ हिचकोले खा रही हैं। जिस तरह से समुद्र में तेज लहरें उठती हैं, वैसी लहरें यहाँ पर हवा के साथ इस बाढ़ के पानी में नजर आ रही हैं।
तमाम जो घर हैं यहाँ पर किनारे आप देख सकते हैं कि ये घर भी डूब गए हैं। कुछ बच्चे हैं जो कि इस पानी में नहा रहे हैं, वो यहाँ पर लुत्फ उठा रहे हैं इसका। लेकिन जो संपर्क मार्ग है यहाँ से नागवासुकी की ओर जाने का और संगम जाने का, वो मार्ग अब जो है पूरी तरह से कट गया है। यानी कि जिस सड़क पर पहले मोटर गाड़ियां फराटा भरती थी, वहां अब नावें चल रही हैं और नावों के जरिए यहाँ पर लोग जाते हैं या दूसरी तरफ से घूम कर वो संगम तक जा सकते हैं। फिलहाल अभी बाढ़ जो है वो 24 घंटे सिंचाई विभाग के कंट्रोल रूम से उसको मॉनिटर किया जा रहा है और जिस तरह से बांधों से पानी छोड़ा गया है उसके मुताबिक अभी आने वाले दिनों में जलस्तर और बढ़ने की संभावना है, जिसको लेकर जिला प्रशासन पूरी तरह से अलर्ट मोड में है। सर्वेश दुबे, न्यूज़ 18 प्रयागराज। ઉત્તર પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને ઝારખંડથી લઈને મધ્યપ્રદેશ સુધી મોસમી મિજાજ બદલ્યો છે। 5 રાજ્યોમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળે છે। નદીઓ ગાંડીતુર છે અને ડેમ છલકાયા છે। ચારે તરફ પાણી જ પાણી છે, જેની વચ્ચે જિંદગી લાચાર બની છે। જુઓ દેશમાં જળ પ્રલયનું આ ટ્રેલર। યુપીથી એમપી અને ઝારખંડ સુધી જળ તાંડવ, નદીઓનું રૌદ્ર સ્વરૂપ, ડૂબી ગયા કિનારા। જળ પ્રલયનું ટ્રેલર, ચારે તરફ હાહાકાર। પર્વતો પર વરસાદ બાદ ભૂસ્ખલનથી હાહાકાર છે તો મેદાની વિસ્તારોમાં પૂરથી હાહાકાર છે। વાદળોના ગુસ્સાનો શિકાર દેશના કેટલાય પ્રદેશો બની ચૂક્યા છે। ચારે તરફ જળપ્રહાર જ જોવા મળી રહ્યો છે। શું યુપી, શું એમપી, શું બિહાર અને શું ઝારખંડ, દરેક સ્થળે પૂરનું ખોફનાક મંજર જોવા મળી રહ્યું છે। દ્રશ્યો ભયાનક છે। એક કાર જોતામાં જ નદીમાં તણાવા લાગી। ઉત્તરાખંડના આ દ્રશ્યો છે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં રમકડાની જેમ કાર તણાવા લાગી હતી। દહેરાદૂન જતા માર્ગ પરથી કાર ચાલક પસાર થઈ રહ્યો હતો, જો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર ફંગોળાઈ ગઈ હતી। ખાલા નદીના વહેતા પાણીના કાર પસાર કરતા સંતુલન ગુમાવતા કાર પાણીમાં ખાબકી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। સદનસીબે કાર ચાલકનો જીવ બચી ગયો હતો। હરિદ્વારમાં કાવડ મેળાળમાં ગંગા નદીમાં ડૂબતા એક વ્યક્તિનો લાઈવ રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નદીમાં તણાઈ રહ્યો છે, જેને જોતા જ 2 જવાનોએ તાત્કાલિક નદીમાં ડૂબકી લગાવી હતી અને યુવકને નદીમાંથી બહાર કાઢ્યો હતો। દાવો છે કે નહાતી વખતે તેનો પગ લપસ્યો અને તે તણાવા લાગ્યો, જેના માટે એસડીઆરએફના જવાનો દેવદૂત બન્યા। મધ્યપ્રદેશના શાજાપુરમાં ખુલ્લી ગટર અકસ્માતોનું કારણ બની। વરસાદ દરમિયાન જ્યારે અહીં પાણી ભરાઈ ગયું ત્યારે અલગ અલગ ઘટનાઓમાં 2 બાઇક સવારો આ ખાડામાં પડ્યા। ઘટનાના 2 સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક આ ઊંડા ખાડામાં પડે છે। દુર્ઘટનામાં યુવાનને માથા અને ગરદનમાં ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે અન્ય એક વિડીયોમાં સ્કૂટર ચાલક ગટરમાં ખાબકે છે। સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। આ ઘટનાઓ તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે। ઉત્તરાખંડના વિકાસનગર વિસ્તારમાં કાલસી ચક્રત માર્ગ પર ભૂસ્ખલન થયું, જેનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પર્વત પરથી માટી ધસી રહી છે। ભૂસ્ખલનના કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। લગભગ 250 થી 300 વાહનો ફસાયા હતા, જે બાદ તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચી માર્ગ ક્લિયર કરાવ્યો હતો। ચારે તરફ નદીનો તેજ પ્રવાહ છે। આજુબાજુ લહેરો સ્વરૂપે સાક્ષાત મોત છે અને આ બંને વચ્ચે ફસાયેલી છે એક જિંદગી। આ ભયાવહ તસવીર આવી છે મધ્યપ્રદેશના બાલાઘાટથી, જ્યાં વેનગંગા નદીમાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે એક યુવક તેજ પ્રવાહમાં વહેવા લાગ્યો। નદીમાં 26 વર્ષીય આ યુવક નાના પુલ પાસે માછલી પકડવા ગયો હતો, પરંતુ પગ લપસતા આ યુવક અંદાજે 100 મીટર સુધી વહેતો ગયો। આ દરમિયાન નદીમાં ઉગેલી એક જાડી યુવક માટે મદદગાર સાબિત થઈ।
યુવકે તેને પકડી લીધી અને ત્યાં જ ફસાઈ ગયો, જે બાદ શરૂ થયો યુવકને બચાવવાનો સિલસિલો. ઘટના સ્થળે પોલીસ અને એસડીઆરએફના જવાનો પહોંચ્યા. એસડીઆરએફની ટીમે પહેલા નાવ દ્વારા બચાવવાની કોશિશ કરી, પરંતુ પાણીના તેજ પ્રવાહના કારણે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો. ત્યારબાદ યુવક પાસે દોરડામાં ટ્યુબ બાંધીને પહોંચાડાઈ. જે બાદ દોરડા અને ટ્યુબથી યુવકને પાણીમાંથી બહાર કઢાયો. सूचना कंट्रोल रूम से प्राप्त हुई थी कि एक व्यक्ति बेनगंगा नदी में नीचे जो छोटा ब्रिज उससे बह के जा रहा है और एक कोई पेड़ है वहाँ पे लगा हुआ है और दोनों चट्टानों से टिका हुआ है. तो तत्काल पुलिस टीम के द्वारा एसडीआरएफ को सूचित करके एसडीआरएफ को लेकर तत्काल मौके पर पहुँचकर रस्सी के द्वारा रेस्क्यू करके उसको निकाल दिया गया. મધ્યપ્રદેશના બાલાઘાટમાં રેસ્ક્યુ ઓપરેશન અંદાજે 2 કલાક સુધી ચાલ્યું. દરમિયાન સેંકડો લોકો પુલ પર જમા થઈ ગયા. કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વધુ ભારે વરસાદની ચેતવણી આપી. ગાંદરબલ જિલ્લામાં બાલતાલ રૂટ પર ભૂસ્ખલનમાં એક મહિલા યાત્રાળુનું મોત અને 3 અન્ય ઘાયલ થયાના અહેવાલ બાદ યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે. બીઆરઓએ કામ પૂરું કરવા માટે મોટી સંખ્યામાં કામદારો અને મશીનો તૈનાત કર્યા છે. બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ બંનેથી યાત્રા ફરીથી શરૂ કરાવી શકાય તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. બંને રૂટ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે. દેશના મોટા સ્વચ્છ શહેરોમાં ગુજરાતે બાજી મારી છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોની યાદી જાહેર થઈ છે. આ યાદી જે જાહેર થઈ છે તેમાં ગુજરાતના 2 શહેરોનો સમાવેશ થાય છે. સ્વચ્છ શહેરોમાં ઇન્દોર શહેરે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ પ્રથમ આવ્યું છે. સુરત શહેર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં અગ્રેસર આવ્યું છે. દેશમાં સૌથી સ્વચ્છ શહેર અને સિટીની રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં જાહેરાત થઈ. પ્રથમ વખત અમદાવાદે સૌથી સ્વચ્છ શહેર તરીકે બાજી મારી. 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતનો ડંકો વાગ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ એવોર્ડ મેળવવા માટે દિલ્હી પહોંચ્યા. આ વર્ષે કુલ 78 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તો સ્વચ્છ સુપર લીગમાં ગાંધીનગર અને સુરતને એવોર્ડ. સતત 3 વર્ષ સુધી સ્વચ્છતા કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કરનાર આ બંને શહેરને સુપર લીગમાં એવોર્ડ મળ્યો છે. રાજ્ય સરકાર વતી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ એવોર્ડ સ્વીકાર્યો છે. રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો. અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું. એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો. પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે. એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, સ્વચ્છતા એમાં પણ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં અમદાવાદે બાજી મારી છે. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદે કઈ રીતે કામ કર્યું જેથી તે પ્રથમ ક્રમાંકે આવ્યું? પંકજ, સૌથી મોટી સિદ્ધિ આજે અમદાવાદીઓને મળી છે અને અમદાવાદ શહેર માટે આજનો દિવસ એ ગૌરવનો દિવસ માની શકાય. કારણ કે જે સ્વચ્છતા સંરક્ષણ અભિયાન ચાલી રહ્યું છે, છેલ્લા 9 વર્ષથી આ સ્વચ્છતા સંરક્ષણ અભિયાન છે ચાલી રહ્યું છે, તેની અંદર પહેલી વખત અમદાવાદ શહેર છે તે જે 10 લાખની જે વસ્તીથી જે વધુ જે વસ્તી છે તેના જે શહેરો છે તેના પ્રથમ ક્રમાંક છે તે અમદાવાદ શહેર છે તે રેન્કિંગમાં આવ્યું છે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ એવોર્ડ છે તે આપ્યો છે અમદાવાદ શહેરને. ખાસ કરીને રાજ્યના આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જે ઋષિકેશ પટેલ અને અમદાવાદ શહેરના મેયર અને સાથે જ અમદાવાદના જે કમિશનર છે તેઓએ આ એવોર્ડ છે તે પ્રાપ્ત કર્યું છે. એટલે ચોક્કસ એક અમદાવાદીઓ તરીકે, એક અમદાવાદી તરીકે, એક અમદાવાદ જનતા માટે અને સાથે જ સમગ્ર ગુજરાત માટે એક આ ગૌરવનો દિવસ છે કે જે ટોપ જે શહેર છે, 10 લાખની વધુ વસ્તી જો શહેર છે
તેમાં અમદાવાદ શહેરે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. તો બીજી તરફ જે સુપર લીગ આ વખતે નવી કેટેગરી શરૂ કરવામાં આવી છે. સુપર લીગ જે શહેરો સતત કોઈને કોઈ રીતે સ્વચ્છતાને લઈને પોતાની જે એવોર્ડો મેળવી રહ્યા હતા છેલ્લા ગત વર્ષોની અંદર, છેલ્લા 3 વર્ષની અંદર, તેવા શહેરોને પણ એમાં ગાંધીનગર, સુરત એનો પણ સમાવેશ થયો છે. ને એ શહેરોને પણ જે પોતાની સ્વચ્છતાની જે કામગીરી કરવામાં છે, સ્વચ્છતાની જે કેટેગરી છે તેમાં સંપૂર્ણ બેસ્ટ કામ કરવા બદલ પણ તેઓને આ એવોર્ડ છે તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં આપ્યો છે. તો સાથે જ સૌથી મોટી વાત એ છે કે કારણ કે સમગ્ર ભારત વર્ષની અંદર 4,500 જેટલા શહેરો છે જેની અંદર આખો આ સર્વે થતો હોય છે. એ સર્વેમાં અનેક જે કેટેગરી છે, અનેક જે મુદ્દાઓ છે તે અહીં લેવામાં આવતો હોય છે. ખાસ જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના બાદ બોઈંગની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે, જે જોઈને બોઈંગને બચાવવા માટે અમેરિકન મીડિયા સામે આવ્યું હોય તેવું લાગે છે. અમેરિકન મીડિયાએ પણ AAIB રિપોર્ટને પોતાની રીતે રજૂ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકન અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલે લખ્યું છે કે ફ્લાઇટના કેપ્ટને એન્જિનના ફ્યુઅલ સ્વિચ બંધ કરી દીધા હતા. અમેરિકન મીડિયાના આ ખોટા દાવાથી બધા ચોંકી ગયા છે. ઉલ્લેખનીય છે કે AAIB રિપોર્ટમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે કેપ્ટને ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ બંધ કરી દીધી હતી. એર ઇન્ડિયાએ હજુ સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. એર ઇન્ડિયાનું કહેવું છે કે સંપૂર્ણ તપાસ રિપોર્ટ આવ્યા પછી જ સમગ્ર મામલાની સત્યતા બહાર આવશે. ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો. અહીંયા BMW કાર ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધો. આખો બનાવ તમે CCTVમાં જોઈ શકો છો. ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક આધેડનું મૃત્યુ થઈ ગયું છે. આ અકસ્માતનો બનાવ CCTVમાં કેદ થયો. આ બનાવ બાદ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. BMW કાર ચાલકને ઈજા થઈ છે, જેને ગાંધીનગર સિવિલમાં ખસેડાયો છે, જ્યારે જે એક્ટિવા ચાલક હતો તેનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ BMW કાર ચાલક છે એ કેટલી સ્પીડમાં આવી રહ્યો છે અને ત્યાંથી એક આધેડ એક્ટિવા પર જઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન જ આ કાર તેને અડફેટે લઈ લે છે અને આધેડનું સ્થળ પર જ મૃત્યુ થઈ જાય છે. જો કે BMW કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થાય છે. વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ. રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. આગામી 7 દિવસ સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વિવિધ ભાગમાં વરસાદી માહોલ રહેશે, પણ ઝાપટા પડશે. આગામી 5 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે 21મીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. તેની અસર ગુજરાતમાં 26મીથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પછી 6 થી 10 ઓગસ્ટમાં ધારદાર વરસાદ પડશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવે તેવો વરસાદ પડશે. વરસાદથી તાપી નદી, સાબરમતી નદી અને નર્મદા ડેમનું જળસ્તર વધી શકે. હવે ધીરે ધીરે ચોમાસું તારીખ 21, 22, 23નું હવામાન પલટા છે અને તારીખ 26 જુલાઈથી 30 જુલાઈમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ઓગસ્ટમાં થોડુંક ફેરફાર થતાં સહેજ બ્રેક આવવાની શક્યતા રહેશે. 1 ઓગસ્ટે વાદળ થશે. 7 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતા વધારે રહેશે. ઓગસ્ટ માસના વરસાદથી તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. વગર વરસાદે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપુર. છોટાઉદેપુરના રામપુરા પાસે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. રાત્રિના સમયે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડતા ગામની નદી ગાંડીતુર બનીને વહી હતી. ઘોડાપુર જેવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નથી, છતાં નદીમાં આવક થતાં લોકો કુતૂહલવશ નદી જોવા ઉમટ્યા. શપથ ગ્રહણ સાથે જ ગોપાલ ઇટાલિયા અને ભાજપ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ. ગોપાલ ઇટાલિયાએ બુધવારે બપોરે વિસાવદરના ધારાસભ્ય પદે શપથ ગ્રહણ કર્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઇટાલિયાને શપથ લેવડાવ્યા. ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા સહિત આપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. ઇટાલિયા ઉપરાંત કડીથી જંગી લીડથી પેટા ચૂંટણી જીતેલા ભાજપના રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ લીધા. શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃત્યાની રાજીનામાની ચેલેન્જ પર પ્રહાર કર્યા, જેના પર ઋષિકેશ પટેલે પલટવાર કર્યો અને આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે ગુજરાતની જનતા એને 2027માં જવાબ આપશે. કોઈ કાર્યવાહી, ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી. આખી સરકારે
એક બાદ એક મહત્વપૂર્ણ ખબર ભાવનગરથી આવી રહી છે। ભાવનગરમાં એક દરોડા દરમિયાન પીએસઆઈ બેભાન થયા અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું નિધન થયું। સનેસ વિસ્તારમાં એસએમસીમાં આ દરોડામાં તેઓ કાર્યવાહીમાં હતા, એટલે કે ફરજ પર હતા। દરોડા દરમિયાન પીએસઆઈ સચિન શર્મા બેભાન થઈ ગયા હતા। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું। એસએમસીની ટીમ ભાવનગર બાતમીના આધારે દરોડા પાડવા પહોંચી હતી। તો પીએસઆઈ સચિન શર્મા બેભાન થઈ ગયા, તેમને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ તેઓ હોસ્પિટલ પણ પહોંચ્યા। જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। વધુ માહિતી મેળવીએ ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે। નીતિન, પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે, શું વધુ અપડેટ? વાત કરીએ તો જે સ્ટેટ મોનિટરિંગ જે સેલ છે એમના પીએસઆઈનું આજે નેચરલ ડેથ છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરી વાત કરીએ તો પીએસઆઈ જે સચિન શર્મા છે તે તેમની ટીમના આધારે પોતે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દરોડા પાડવા ગયા હતા અને દરોડા પાડવા દરમિયાન વહેલી સવારે જ તેમને છાતીમાં દુખાવો થતા તેઓને હાલ ખાનગી હોસ્પિટલમાં પહેલા ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ખાનગી હોસ્પિટલમાંથી જ્યારે તેમને મૃત જાહેર કરવામાં આવે ત્યારે હાલ એમના પોસ્ટમોર્ટમને લઈ અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર બાબતને લઈને અધિકારીઓ દ્વારા જે ઓથેન્ટિક જે મેસેજ આપવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે તેમનું ડેથ જે મોત થયું છે જે નેચરલ ડેથ છે કે અન્ય કોઈ કારણસર થયું છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। વડોદરાથી એક સમાચાર આવી રહ્યા છે। વડોદરામાં ફરી કેમિકલ કાંડ જોવા મળ્યો। ફરી વરસાદી કાંસમાં ઝેરી પ્રવાહી છોડવામાં આવ્યું। નંદેસરીમાં ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ છોડાતા સવાલ ઉઠ્યા છે। સિંહાકુઈ વિસ્તારથી પસાર થતી વરસાદી કાંસમાં મોટી માત્રામાં કેમિકલયુક્ત પ્રવાહી છોડાયું। ચોમાસું શરૂ થતાં જ કેટલાક કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે। પાઇપલાઇન મારફતે ઝેરી પ્રવાહી છોડવાનું ચાલુ કરી દેવાયું છે। કેમિકલ છોડાતા જીપીસીબી સામે પણ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી। રાજકોટના જામકંડોરણામાં 3 બાળકો તળાવમાં ડૂબી ગયા। 3 બાળકોના ડૂબવાથી મૃત્યુ થયા। બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા। તરવૈયાઓએ 3 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા। ખેતમજૂરોના 3 બાળકોના મોતથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે। 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા। ખેતમજૂર પરિવારના આ 3 બાળકો હતા, જેના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જામકંડોરણામાં આ 3 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે। 3 બાળકોને સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા। આ બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા હતા, એટલે તરવૈયાઓએ આ 3 બાળકના મૃતદેહને બહાર કાઢ્યા છે। ખેતમજૂર પરિવારના આ બાળકોના મૃત્યુ થવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। જામકંડોરણાનો આ બનાવ છે। આ બનાવને પગલે સ્થાનિક અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, 3 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા, કેવી રીતે આ બાળકો ડૂબી ગયા? બિલકુલ ચોક્કસ પંકજ, જામગંડોરણાના પાદરિયા ગામે તળાવમાં સવારના 3 બાળકો ડૂબ્યા હતા। બાળકો કપડા તળાવ પાસે જોવા મળ્યા હતા। ખેત મજૂર પરિવારના બાળકો હોવાની હાલ તો માહિતી સામે આવી છે। જામગંડોરણા મામલતદાર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સરપંચ સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી। તરવૈયા દ્વારા 3 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા। 3 બાળકોના મૃતદેહ જે જામકુંડરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખેત મજૂરના 3 બાળકોને મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓનો ત્રાસ જોવા મળ્યો। ટ્રોમા સેન્ટરમાં જોવા મળ્યો બિલાડીનો ત્રાસ। સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે કે સિક્યુરિટી સામે કાર્યવાહી થશે, જવાબદારને નોટિસ પણ આપવામાં આવશે। સાથે તેમણે કહ્યું કે દર્દીના સગાવાલા જમવાનું ફેંકાતું હોવાથી જાનવર હોસ્પિટલના વિસ્તારમાં ઘૂસી આવે છે। દર્દીના સગાને અનુરોધ કરવામાં આવ્યો છે કે જમવાનું ફક્ત નક્કી કરેલા સ્થળે જ મૂકવામાં આવે। તો ટ્રોમા સેન્ટરમાં બિલાડીનો ત્રાસ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ તસવીરો આવી રહી છે। સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થાને લઈને સવાલ, જો કે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે જે દર્દીના સગાઓ છે એ ત્યાં જમે છે અને જે તે જગ્યાએ ગમે ત્યાં જે છે એ પોતાનો જે અધકચરો ખોરાક છે અથવા તો એઠવાડો છે એ ગમે ત્યાં ફેંકે છે, જેથી
આ પ્રકારના જે પ્રાણીઓ છે એ હોસ્પિટલની અંદર સુધી ઘૂસી આવતા હોય છે ખોરાકની શોધમાં, જેથી હવે દર્દીના સગાઓને અને દર્દીઓને પણ અપીલ કરવામાં આવી છે કે જે પણ ખોરાક ત્યાં જમે છે અથવા તો જમવાનું આરોગ્ય પછી જે કંઈ પણ ખાદ્ય ખોરાક છે એ નક્કી કરેલી જગ્યા પર જ મૂકવામાં આવે, ફેંકવામાં આવે, જેથી આવા પ્રકારના પ્રાણીનો ત્રાસ ન જોવા મળે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ પણ છે અને આવી સ્થિતિમાં આવા પ્રકારના પ્રાણીઓ જ્યારે અંદર આવે એ યોગ્ય ન હોય, તેથી દર્દીઓએ અને દર્દીઓના સગાએ પણ આ બાબતે જાગૃતિ દાખવવી જોઈએ. બિલાડી ફરતી જોવા મળી છે. ડેફિનેટલી એની હું તપાસ કરી રહ્યો છું. રાત્રે કોણ ડ્યુટી પર હતા, સિક્યુરિટી ગાર્ડ્સ અને ચીફ સિક્યુરિટી ઓફિસરને પણ ખૂબ કડક ભાષામાં કહેવામાં આવ્યું છે કે એમને ધ્યાન રાખવું જોઈએ. એની સાથે સાથે હું આપના માધ્યમ થકી દરેકે દરેક પેશન્ટના સગા, દર્દીના સગાને એક વિનંતી કરીશ, આપણે જ્યાં આપણું દર્દી દાખલ છે, જે વોર્ડમાં આપણે દાખલ છે, જ્યાં આપણી સારવાર થઈ રહી છે, ત્યાં આપણે પણ ચોખ્ખાઈ રાખીએ. તંત્ર તરફથી સાફ સફાઈ થતી હોય અને આપણે ત્યાં બેસીને જમીને પછી ઉઠી જઈએ, નીચે એઠવાડ પડ્યો રહે, આવી બધી વસ્તુઓ ન કરીએ.